નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બોટમાં મશીનની ચોરીના એક અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલા એક ઇસમની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ગત તારીખ 3/12/2024 રોજ નવા બંદરના મનસુખ ભગવાન સોલંકીએ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમની ધ્રુવ પ્રસાદ નામની પિલાણું હોડીમાંથી યામાહા કંપનીનું મશીન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યું હોય. આ અંગે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ PP બાંભણિયા, જીતેન્દ્ર કુમાર દમણિયા અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપ જણકાટની સંયુક્ત ખાનગી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા નવા બંદર ગામના આરોપી આરિફ ઉર્ફે સુરી મંસૂરીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર અબ્દુલ ઘાટી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના.